શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં રાજ્યભરના કૃષ્ણ મંદિર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યા છે। દ્વારકા જગત મંદિરમાં કાળિયા ઠાકોરના જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી। અવસરે મોટી સંખ્યામાં કાળિયા ઠાકોરના ભક્તો સહિત રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને દ્વારકાના કલેક્ટર રાજેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા। તો ભારે ભીડને નિયંત્રિત કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની અધ્યક્ષતામાં 7 જેટલા ડીવાયએસપી સાથે 1600 જેટલા પોલીસ કર્મીઓ ચુસ્ત બંદોબસ્તમાં જોડાયા હતા। જન્મોત્સવ બાદ દર્શન મોડી રાત્રે સુધી ચાલ્યા હતા। ત્યારે સમી સાંજે દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ મોટી સંખ્યામાં પ્રવાસીઓ માણ્યો હતો। शोभा यात्रा पूरा द्वारका शहर में सभी समाजों को उनको स्वागत किया और सांस्कृतिक कार्यक्रम में बहुत अच्छा कार्यक्रम भी यहाँ रखा गया है। आज जो यहाँ द्वारका की जो सजावट हुई है और जिला प्रशासन ने इस बार जो स्वच्छता के लिए और अनार जो दर्शनार्थी है, यात्रिक है, उनको कोई मुश्किल न हो, उनके लिए बहुत अच्छी तरह से सभी व्यवस्था की है। भगवान द्वारकाधीश का कृष्ण जन्मोत्सव संपन्न हुआ। यहाँ लाखों श्रद्धालुओं ने भावपूर्वक पिछले 3 दिन से लगातार प्रवाह आता है और उन्होंने दर्शन अच्छी तरह से किया। कृपया सब लोग जो हमारी निर्धारित की हुई व्यवस्था है उनमें जिस तरह का अभी तक सहयोग किया है उसी तरह आज और कल भी सहयोग करें और भगवान के दर्शन प्राप्त करें और धन्यता अनुभव।